મિત્રો તમે પણ જોડાયેલા રહેજો. ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા 8 હજી બધા સૂતા છે આરામથી. રાત્રે ફૂલ એન્જોય કર્યો હતો એટલે બધા થાકી ગયા હતા એટલે અત્યારે આરામથી સૂતા છે. પછી થોડી વાર પછી બધા જાગશે નાસ્તો કરવા માટે જશે. ચાલો તો બનેલા રહેજો. ગુડ મોર્નિંગ. પ્રણયભાઈ અત્યારમાં બિસ્ટોલની સટ્ટુ મારવાનું ચાલુ કરી દીધું. ચા પી આયા અમે. ચા પી આયા. હા ચા બની ગઈ છે. સવારે વહેલા તમે કહો ને તો ચા નાસ્તો કરી દે છે. એટલે જગ્યા ખરેખર એકદમ જોરદાર છે. બહુ મજા આવે. અમે તો આ બીજી વાર આયા. બહુ મજા આવી. અત્યારે અમે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે. ચાલો તો જોઈએ હવે નાસ્તામાં શું છે. સવારમાં નાસ્તો કરવા પહોંચી ગયા છે. માખણ, ચટણી, અથાણા, દહીં, મરચા, બટેટા પૌવા, ગાંઠિયા, ચા. ગીતાબેન એ બેસી ગયા છે નાસ્તો કરવા માટે. એણે કંઈ બહુ નાસ્તામાં કંઈ લીધું નથી. અહીંયા ચડિયા બોલે છે નાસ્તાની અંદર. અહીંયા કઈ બાકી નથી રાખ્યું થાળીમાં. નાસ્તો છે જમવાનું છે કઈ ખબર નથી પડતી. હા હા મને એમ કે તમે ન્યા ખવડાવશો. અલ્પેશ બેસી ગયો છે નાસ્તો કરવા માટે. એક નંબર. ફરી તારે કેટલી વાર છે? અમારી આ ટ્રીપના સ્પેશિયલ ગેસ્ટ નવું કપલ આવી ગયું છે. આ છે અમારા યાજ્ઞિકભાઈ અને આ એમના ઘરવાળા હીરપરા, તૃષા હીરપરા. આ બધો ખર્ચોના બધી પાર્ટી એમના લગ્નના પ્રી વેડિંગના રિલેટેડ છે. બરાબર. તો હું હાલ દઉં છું. બાકી મારો લગ્નનો ખર્ચો છે બધું જે કંઈ પણ આવશે બધા સ્પોન્સર અહીંયા જ બેઠા. શાસનની મોજ કરવા દે. સ્વિમિંગ પુલમાં નાહ્યા પછી પહોંચી ગયા ફોટોશૂટ કરવા માટે. મગ, ઊંધિયું, શ્રીખંડ, દાળ ભાત, માખણ. અમે બેસી ગયા છીએ ભોજન લેવા માટે. થોડી વારમાં જમીન પછી આપણે વાડીમાં આટા મારવાના છે. તો જોડાયેલા રહેજો ચેનલ સાથે. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું ને ફરી બે જમવા બેસી ગયા હતી. અહીંયા અમારી વાઈફ બેઠી. અહીંયા આપણું ગ્રુપ બેઠું જમવા માટે. અહીંયા રુચિબેન જમવા બેસી ગયા છે. હા બધા જમવા બેસી. અહીંયા ડીશું ખાલી કરી છે. હાલો તો હવે જમી લઈએ પછી આગળ મળીએ. હાલો શ્રીખંડથી શરૂઆત કરીએ છીએ. ચાખીએ પેલા શ્રીખંડ કેવો છે. મસ્ત હો, બહુ મસ્ત.
બપોરના 2 વાગ્યા છે. અમે રૂમ પર આવી ગયા છીએ જમીને. ને આ છોકરાઓ બધા ફુગાનું કામ ઉપાડી લીધું છે. ધૂળેટી વાગી પણ આ લોકોને ધૂળેટી પૂરી નથી થતી. જો આ ફુગા ફૂલાવ, જો અહીંયા, જો રહ્યા જોયા, જા એક બીજું જાઓ, જો જોયું, કોથળીઓ લઈને તૈયાર જ છે. જા અમારું નેત્રીબેન જો રહ્યા. બધાને ધૂળેટી પૂરી થઈ ગઈ છે. બધાને ધૂળેટી પૂરી થઈ ગઈ. આ લોકોને ધૂળેટી પૂરી જ નથી થતી. હજી રમવાનું ચાલુ છે. ફૂલ તૈયારી કરી નાખીશ. જોયું, જો હજી કલરની તૈયારી કરીને બેસી ગઈ. જો કલર લઈને આવી ગઈ. જો હજી યાર ધૂળેટી પૂરી જ નથી થતી. એમને ચાલુ धूळेटी कभी पूरी नहीं होती जब तक 1 महीना खत्म नहीं हो जाता. હા જોયું તમે, 1 મહિના લગી ધૂળેટી રમે છે. કેવા છોકરાઓ છે અત્યારના. હા હવે ઘડી કેસીમાં વયા જાય. થોડોક તડકો લાગી ગયો છે. चेंज कर दीजिए कुछ ऐसा ही था. અમુક થાકીને સુઈ ગયા છે. वो हो सकता है, वो हो सकता है. હાલો ઠંડુ પીવા. મારે પણ બિયા છે, પકડાઈ ગઈ છે. બહાર આવે કોપીરાઈટ. રિસોર્ટમાં ફૂલ મોજ, ભજનની હારે ગીતનો પ્રોગ્રામ પણ. એક સાઈડ જમવાનું હાથ પડી ગયો છે કે હાલો જમવા, અને અહીંયા રમત જામી છે. બધા રમવાનું ચાલુ કરી દીધું છે. ગેમ રમે છે, બહુ મજા આવે છે. ફૂલ એક્ટિવિટી શરીરની. ચાલો તમને બતાવું. ગેમમાં એવું છે, 2 બોલે તો 2 અને 3 બોલે તો 3 ને 3 વ્યક્તિને એક સાથે થઈ જવાનું. એ રીતની ગેમ છે. બહુ મજા આવે છે રમવાની. શરીરની એક્ટિવિટી બહુ સારી થાય છે. ને ફૂલ એન્જોયમેન્ટ કરી રહ્યા છીએ ગીરની અંદર. પાછા પહોંચી ગયા રાતનું જમવા માટે. બધા ગ્રુપવાળા આવી ગયા છે એક સાથે જમણવાર. ચાલો તો રાતનું જમણવાર શું છે એ જોઈએ. નવા ચહેરા ઘણા આવી ગયા છે. સૌથી પહેલા અલ્પેશભાઈ ડીશ લઈ લીધી છે. જમવા પધાર્યા છીએ હવે ખાઈને અમે જોઈ લઈએ કેવો ટેસ્ટ છે, કેવી વેરાયટી છે બધી. જમવાનું કેવું લાગ્યું કહેજો પછી. જમણવારમાં છે ડુંગળી, મરચાં, ચટણી, અથાણા, માખણ, ગોળ, પંજાબી શાક, સલાડ, પંચરત્ન દાળ, વઘારેલી ખીચડી, કઢી, પરોઠા. વાહ ભાઈ. ભગવતી બેન છાસ લેવા આવ્યા છે અને છાસ લઈને જઈ રહ્યા છે. અને જિગ્નેશ રોટલો લેવા લઈ આવ્યો છે. છાસ પીવી છે? હાય તું. થોડુંક જમી લઈ રોટલો. અરે જાજુ જમો, થોડુંક શું કરવા. આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. થોડી વારમાં જમવા બેસી જઈએ. તો ચાલો મિત્રો, તમે પણ જોડાયેલા રહેજો. જમવાનું આયા જ ઉઠાવીએ. પછી પહોંચી ગયા સીધી ધમાલ ડાન્સ જોવા માટે, જે સાસણગીરનો પ્રખ્યાત ડાન્સ છે.
અત્યારે રાત્રે આંધળો પટ્ટો રમવાનું ચાલુ કર્યું છે. પ્રદીપ ઉપર દાવ આવ્યો છે, તો ચાલો હવે ફોની ઉપર દાવ ઉતારે છે એ આપણે જોઈ આવીએ. નેત્રીબેન પકડાઈ ગયા છે, ટપો થઈ ગયો છે. ચીટિંગ માં અમારું નામ આવી ગયું છે. આયા પાછળ દૂધ વધ્યું હતું તો અલ્પેશ ને સોંપવામાં આવ્યું છે કે તમે આ દૂધ ને પૂરું કરો. ઝેર પીવું છું. અને બધું દૂધ પૂરી બિંદડી દૂધ પીવે એમ બધું દૂધ સફા ચટ કરી નાખવામાં આવેલું છે. કાઢીને હા કાળી એ નથી તારા નથી. હવે બધા પહોંચી ગયા છે રૂમ ઉપર. અમુક જણા એસી જોઈએ છે અને અમુક ને નથી જોતું. ઠંડી લાગી રહી છે. આ બધા સુવા મીડા છે. આપણે એસી ચાલુ કરી દીધું છે જેથી કરી કોઈ મહેમાનોને ગરમી ન લાગે. બધાને ફૂલ ફેસિલિટી આપવાની છે જેથી કરી કોઈને ગરમી ન લાગે. હાલો હવે 2 વાગવા આવ્યા છીએ. હવે સુવાની તૈયારી કરીએ છીએ. હવે થોડી વારમાં સુઈ જશું. હવે મોર્નિંગમાં મળશું નવા બ્લોગ સાથે. ચાલો મિત્રો, તો હવે સુઈ જઈએ.